નમસ્કાર. ઘૂંટણનો દુખાવો, અરે બાપ રે, એવો દુખાવો છે જે આપણી આખી દિનચર્યાને ખોરવી નાખે છે, ખરું ને? પણ જો એમ કહેવામાં આવે કે એનો ઇલાજ કદાચ તમે જે વિચારો છો એના કરતાં ઘણો સહેલો છે, તો ચાલો આજે આપણે એ જ જાણીએ. આપણે ઘૂંટણને ફરીથી મજબૂત બનાવવા માટેની કેટલીક ખૂબ જ જરૂરી કસરતો વિશે વાત કરીશું. તો સવાલ એ છે કે દુખાવા વગર હલનચલન કરવાનું રહસ્ય શું છે? મોટાભાગના લોકો શું વિચારે કે ભાઈ બસ આરામ કરો એટલે બધું ઠીક થઈ જશે. પણ ના, એ જવાબ નથી. સાચું રહસ્ય તો બીજે ક્યાંક છુપાયેલું છે, અને એ છે આપણા ઘૂંટણને મજબૂત સ્નાયુઓનો ટેકો આપવો. એટલે મુદ્દાની વાત પર આવીએ. આખી ગેમ છે ઘૂંટણની આસપાસના સ્નાયુઓને મજબૂત કરવાની. આને એકદમ એક નેચરલ બ્રેસ જેવું સમજો. એક એવું રક્ષણાત્મક કવચ જે તમારા સાંધા પર આવતા દબાણને શોષી લે છે અને એને મજબૂત રીતે પકડી રાખે છે. અને જુઓ, આ કોઈ હવામાં કરેલી વાત નથી હો. આની પાછળ પાક્કું વિજ્ઞાન છે. ફિઝિયોથેરેપીના સંશોધનો વારંવાર એ જ કહે છે કે જ્યારે ઘૂંટણની આસપાસના સ્નાયુઓ મજબૂત હોય ને તો સાંધા પર પ્રેશર ઘટે છે, શરીરનું અલાઇનમેન્ટ સુધરે છે અને સૌથી અગત્યનું, જે આપણા હાડકાં વચ્ચેની નાજુક ગાદી છે જેને કાર્ટિલેજ કહેવાય, એ સુરક્ષિત રહે છે. બસ, આપણી બધી જ કસરતો આ જ એક સિદ્ધાંત પર કામ કરવાની છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ ભાગ 1થી. આને આપણે કહીશું ફાઉન્ડેશનલ એક્ટિવેશન. એટલે કે આપણે આપણા સપોર્ટ સિસ્ટમને ધીમે ધીમે જગાડવાના છીએ. આ કસરતોની ખાસિયત એ છે કે એ ઘૂંટણ પર બિલકુલ ભાર નથી આપતી, પણ આજુબાજુના જરૂરી સ્નાયુઓને હળવેકથી કામે લગાડે છે. તો જુઓ, આપણી પહેલી 2 કસરતો. નંબર 1, ક્વોડ સેટ્સ. આમાં કરવાનું શું છે? બસ બેઠા બેઠા કે સૂતા સૂતા જાંઘના સ્નાયુઓને ટાઈટ કરવાના છે, ઘૂંટણને વાળવાનો નથી. આ રિકવરીના શરૂઆતના સ્ટેજ માટે એકદમ પરફેક્ટ છે. અને બીજી છે સ્ટ્રેટ લેગ રેઝ, એટલે કે સૂને સીધો પગ ઉપર ઉઠાવો. આનાથી પણ સાંધા પર કોઈ પ્રેશર નથી આવતું, પણ જાંઘના સ્નાયુઓ તો મજબૂત બને જ છે, સાથે સાથે પેટ અને કમરના સ્નાયુઓ પણ એક્ટિવ થાય છે. એટલે સમજો કે આ બંને મજબૂતી તરફના આપણા પહેલા સૌમ્ય પણ ખૂબ જ અગત્યના પગલાં છે. ઓકે, હવે આગળ વધીએ. હવેની 2 કસરતો છે મૂવમેન્ટ અને સ્ટેબિલિટી માટે. પહેલી છે હીલ સ્લાઇડ્સ. નામ પ્રમાણે જ એડીને ધીમે ધીમે સરકાવવાની છે. આનાથી સાંધાની રેન્જ ઓફ મોશન વધે છે અને જે જકડાઈ ગયું હોય ને એ ઓછું થાય છે. અને બીજી, જે ખૂબ જ ખાસ છે, એ જાંઘના અંદરના ભાગના એક નાના પણ બહુ જ મહત્વના સ્નાયુને ટાર્ગેટ કરે છે. આ સ્નાયુ આપણી ઘૂંટણની ઢાંકણીને, એટલે કે ની કેપને પોતાની જગ્યા પર સ્થિર રાખવાનું કામ કરે છે. ચાલો, હવે આવી ગયા છીએ ભાગ 2 પર, અને અહીં એક મજેદાર વાત છે. શું તમે જાણો છો કે તંદુરસ્ત ઘૂંટણનું અસલી રહસ્ય ઘૂંટણમાં નહીં, પણ આપણા હિપ્સ અને ગ્લુટ્સ, એટલે કે નિતંબના સ્નાયુઓમાં છુપાયેલું છે? હા, સાચું સાંભળ્યું. જ્યારે આ પાવરહાઉસ મજબૂત હોય ત્યારે જ ઘૂંટણ ખોટી દિશામાં જતા અટકે છે. આ જુઓ, આ તસવીર આખી વાત સમજાવી દેશે. એક બાજુ છે નબળા હિપ્સ. એનું પરિણામ, ચાલતી વખતે કે સીડી ચડતી વખતે ઘૂંટણ અંદરની તરફ વળી જાય છે. આને કહેવાય ની કોલેપ્સ, અને આનાથી જ સાંધા પર ખોટું દબાણ આવે છે અને દુખાવો શરૂ થાય છે. હવે બીજી બાજુ જુઓ, મજબૂત હિપ્સ. એ ઘૂંટણને એકદમ સીધી લાઇનમાં રાખે છે, એટલે કોઈ વધારાનો સ્ટ્રેસ નહીં અને સ્ટેબિલિટી પૂરેપૂરી. તો પછી આ સ્ટેબિલિટી કેવી રીતે મેળવવી? એના માટે આ 2 કસરતો બેસ્ટ છે. પહેલી છે ગ્લુટ બ્રિજ, એટલે કે કમરને ઉપર ઉઠાવવાની. આ સીધી જ તમારા નિતંબ, હેમસ્ટ્રિંગ્સ અને કમરને મજબૂત કરે છે. જે પેલો ઘૂંટણ અંદર વળી જવાનો પ્રોબ્લેમ છે ને, એને રોકે છે. અને બીજી છે ક્લેમ શેલ્સ. આ ખાસ કરીને હિપ્સના સાઇડના સ્નાયુઓ માટે છે, જે આપણા શરીરના સાઇડ ટુ સાઇડ બેલેન્સ માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ અને સૌથી મહત્વના ભાગ પર, ભાગ 3. અહીં આપણે જે તાકાત બનાવી રહ્યા છીએ તેને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગમાં લેવી એ શીખીશું. કારણ કે કસરતનો અસલી ફાયદો તો ત્યારે જ છે જ્યારે એ આપણને ચાલવામાં, સીડી ચડવામાં, ઉઠવા બેસવામાં મદદ કરે, ખરું ને? આમાં પહેલી છે મિની વોલ સિટ્સ, એટલે કે દિવાલના ટેકે થોડું નીચે બેસવું. જે લોકો ઊંડા સ્ક્વોટ્સ નથી કરી શકતા, એમના માટે આ એકદમ સેફ અને અસરકારક ઓપ્શન છે. જાંઘના સ્નાયુઓ મજબૂત થાય છે, પણ સાંધા પર કોઈ જોખમ વગર. અને બીજી કાફ રેઝિસ, એટલે કે પગની પિંડીની કસરત. આને જરાય હળવાશથી ના લેતા.
આબળી પેંડીઓ શરીરના શોક એબ્ઝોર્બર જેવી છે. એ જેટલી મજબૂત હશે, ચાલતી વખતે ઘૂંટણ પર એટલો જ ઓછો ઝટકો આવશે. અને છેલ્લી 2 કસરતો, સ્ટેપઅપ્સ અને લંજીસ. સ્ટેપઅપ્સ તો બિલકુલ સીડી ચડવા જેવું જ છે, જે આપણી રોજિંદી ક્રિયા છે. એનાથી જાંઘ અને નિતંબ બંનેને તાકાત મળે છે. અને લંજીસ એક પગ પર શરીરને સંતુલિત કરવાની તાકાત આપે છે. પણ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. લંજીસ હંમેશા ખૂબ જ ધીમેથી અને સાવચેતીથી કરવા. જો દુખાવો હોય તો શરૂઆતમાં ટાળી પણ શકાય છે. તો આ બધી કસરતોને આપણે એકસાથે જોઈએ તો શું બને છે? એક ઘૂંટણના સ્વાસ્થ્ય માટે એક સંપૂર્ણ ટૂલકિટ બને છે. આ ખાલી અલગ અલગ મૂવમેન્ટ્સ નથી, પણ દુખાવામાંથી બહાર નીકળવા માટેનો એક સ્પષ્ટ રોડમેપ છે. બસ આ 10 કસરતો, આ 10 જરૂરી કસરતો એ ચાવી છે જેનાથી આપણે આપણી મૂવમેન્ટ પાછી મેળવી શકીએ છીએ અને એક ખોવાયેલો આત્મવિશ્વાસ પણ પાછો લાવી શકીએ છીએ. હવે જતા પહેલાં કેટલીક વાતો ગાંઠ બાંધી લેજો. 1. શરૂઆત હંમેશા ધીમેથી કરો. ફોર્મ સાચું હોવું જોઈએ. 2. રોજ થોડું કરવું એ એક જ દિવસે બધું કરી લેવા કરતાં 1000 ગણું સારું છે. એટલે કે કન્સિસ્ટન્સી સૌથી જરૂરી છે. યાદ રાખો, આ બધી કસરતો મળીને તમારા ઘૂંટણની આસપાસ એક પ્રોટેક્ટિવ શિલ્ડ, એક રક્ષણાત્મક કવચ બનાવી રહી છે. અને આપણો ગોલ શું છે? લાંબા સમય સુધી ટકી રહે એવી તાકાત અને દુખાવા વગરનું જીવન. એક વાત હંમેશા યાદ રાખજો. મજબૂત ઘૂંટણ સુધીની આખી સફરની શરૂઆત માત્ર એક નાનકડી હલનચલનથી થાય છે. તો હવે સવાલ ફક્ત એક જ છે. આમાંથી તમારું પહેલું પગલું કયું હશે?